તો ગાઈસ 4 વાગ્યા છે, બ્રશ કરી લીધો તો હવે જવું હું કામ મેગી મૂકી છે તો હું ચાવી લઈ લઉં, ચાવી ઇયરફોન ને બધી વસ્તુ લઈ લઉં મારા કામની અને હવે જવું હું કામ. જો ફિટ 4 વાગ્યા તો ચલો ગાઈસ હવે ડાયરેક્ટ ઓફિસે મળીએ. તો ગાઈસ ઓફિસે આવી ગઈ નાખું તો ઓફિસ ખુલી તો તરત અમને કરી દે. જો છે ખાલી ખુલ્લું ના તો ના રોજ અંદર જતું. તો ગાઈસ ઓફિસનું શટર બટર ખોલી નાખ્યું છે અને કૂતરું જોવો પહેલાં તો ફરશે આખી ઓફિસ. ગાડી આવી છે અમારી. તો ગાઈસ 5:30 થયા છે, ગાડી અનલોડિંગ થઈ ગઈ છે 8 કલાકમાં. 4:30 આવી હતી ગાડી. તો હું હોસ્ટ ચાય બાય લેતા હું, ચાય બાય પી પછી શોટિંગ કરી નાખ. તો ગાઈસ ઓફિસ કરાવી ગયો હું મેં ફોન જોયો है, लाइट नहीं तो चार्जिंग में पीड़ाई. लाइट तो है नहीं है मैगी लाइट ना हो तो कौन ले लाइट खाऊ है. तो गाइस खाई आना जाओ ऑफिस है अल्ट्राटेक में. नहीं पीने लाया था આપણે લાયા હતા હવે જ નહીં એસિડ લાયા હતા ફિનાઇલ લાયા હતા ને ફિનાઇલ લાયા હાર્પિક નો એસિડ જ લાયા તો લઈ ના લેવો ઓલી 40 રૂપિયા વાળી આવે ને લાવજો સની ની મને ના ખબર પડે સની બનીને ઈ અતર લઈ આ લાજો હવે રોટલી બનાવે કા હું કરું બોલ તો ગાઈસ આજે દાળ મેગી રોટલી બનાવે રોટલી બનાવતે મતલબ 2 કલાક થાય. તો ગાઈસ મેગી આજે મારી ફેવરેટ સબ્જી બનાવી છે પીંડાનું શાક. તો તાર ખાવાનું નહીં હું તો ખાઈ લી ચાણે તો ગાઈસ મેગી એક ની મિતુના વ્લોગ જોવે છે એમ નહીં કે હું મારા વ્લોગ જોઉં તો વોચ ટાઈમ વધે એ મોઢું થઈ ગયું. ચા મીતુ હજુ ગામડે છે કે આઈ તો વ્લોગ તો ગામડાનો લાગે. તે કાલનો જો પમદારનો ઠેઠ હવે કાલનો નહીં નાખ્યું છું એને હે. તો ગાઈસ ચલો ખાઈ લઈએ. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું, હવે જાઉં હું ઓફિસે. ઉનાળો આવી ગયો ઉનાળો. તો ગાઈસ આવી ગયા આપણી ઓફિસે આપણી જગ્યાએ. પગાર વધારે દઈ દીધો 20,000 આપી દીધો નહીં પંકલા. તમે જો પંકજ કોકના ઠેલામાં વસ્તુ કાઢે એને શરમ આવતી નથી. શરમ આવી પડે પંકલા દાદા કોકના ઠેલા ફેંકતા. અલા હોપારી પડે કે નહીં પંકલા કે બંધ કરી દે. હોપારા જોડે હોપારી હે કરી એમ ખાતો નહીં ખાતો ને લાય દો. આ વસ્તુ હોય જો આ વસ્તુ તો હોય. આ વોલપેપર આના હજુ બદલે કે ઈ ના ઈ જે છે ઈ છે ને આ ઈ છે એવા આ પરવા દેતા લે શું થયું વળી ચાલી તો આ શું હે તને જા ના કુલો નાહી જા હે. હાલે 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 કેટલી દાન અમે આવી રીતના જતા રહીએ. તારી ચાવી તો મને લઈ જાવી ચાવી તારે લઈ જવાની તો નીચે જઈને લઈ લેવા. તો ગાઈસ બાઇકમાં પેટ્રોલ નહીં તો પેટ્રોલ ભરાવતા પહેલાં તો ચાલુ થયું ને એટલું સાફ કરવું પડશે.
પોકા થારું પેટ્રોલ પંપે હા અંજારીને 1 પોઈન્ટ થઈ ગયો પણ 1 પોઈન્ટ હાવ ગાયબ થઈ જાય ને તો એ છે કે નહીં અડી જાય તો બસ હજુ શું ચિંતા હજુ ગાયબ નહીં થયો હજુ તો હે પણ આમાં ઓલા હજી ક્યાં કોઈ લપઝપ નહીં થતો સીધો ગાયબ જ થઈ જાય આયકાન ઝઘડો થઈ ગયો હોય એક બાઇક વાળા છે ને તો કે બીજા બાઇક વાળાને પોલીસ વાળો આવી ગયો ટીઆરબી વાળો ઓલો બાઇક નહીં પુકારી કયો હતું નહીં પેલા એમાં સીધી ઉતરી દીધી હો એ બરોબર છે ગારું દે તો ગાઈસ ઓફિસે ઘરે તો આવી ગયો તમે તો હવે જવું છે નાવા મેગી જઈ છે નાવા મેગી નહીં રહે તો હું નહીં લઉં લાઇટ હમણાં જાય છે મેગી એમ કે મેગી તાર ફોનમાં ચાર્જિંગ મેલ્યું હોય કે નહીં મેલ્યું તે તો મેલ ના દેવાય તારે તો ગાઈસ મેગી નહીં રહે પણ હું નહીં લઉં તો ગાઈસ હું કેવો 9:12 નીકળ્યો એવી લાઇટ જઈ ખરા લાઇટ છે નહીં તો દીવા કરી નાખ્યા હે અને ચાર્જિંગ મૂકી નહીં પાવર બેંક ચાર્જિંગ મૂકી હોત તો સારું હતું મેગી કહેતી હતી મૂકવાનું પણ મૂકી નહીં હવે લાઇટ ખબર નહીં ચાણે આવે ગમે તાણ આવે કંઈ નક્કી નહીં જો 7:30 થયા છે તો લાઇટ તો એ નહીં કરે તો શું કરું બહાર જઈને બેહો ખડી મેગીની જે દુકાને તો ગાઈસ મેગી આવી ગઈ દુકાને દૂધ લઈને તો હવે એ ખાવાનું બનાવે શું બનાવી એટલે મારા ફોન આવ્યો તો એનો શું મેલ દો મેં કીધું કહું મને બ્લોક કર્યો હતું કોન્ફરન્સમાં લે મને ઠીક સારું હું પૂછવા ના રે એમ ના મત કાઢી નાખ્યા મેં જો પહેલા જ કાઢ્યા શું કરું તે કહું કાઢી નાખે કે શું કરું તે એમ તો કહું કશું નહીં કાઢી નાખે કરી રાતે બિલાડા બોલે આ લાઈટ કરો માઈક કરો દાણા જો હારા હારા કાઢી તો ગાઈસ મેગી દાણા જોવે તો ગાઈસ મેગી રોટલી બનાવે છે એના કરીને દાળ લાવી છે શાક છે અને જેઠાલાલ ચાલુ છે તો જેઠાલાલ જોઈએ છે અમે અને ખાઈએ લે ને તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું મેં મેગીને બાકી છે તો મંજી બંને ગામડે જાય છે તો મેગીને એક વસ્તુ મોકલાવાની છે એમના હારે ગામડે તો અમે જઈએ દેવા બાઇક ને એક્ટિવા પડ્યું બે આજુ નહીં બચારે જોડે પહોંચ કેવી લાઈટું થાય ગીતા બંધ તૈયાર થતા લાગે તાણા આપણે કને અત્યારે ચાકન આદિપુર આવું બેટા પાડે જેવો ઉભો થઈ ગયો તું જાય છે દાદી એમ કે ફરવા જવું હોય તો વરી તારે જવું હોય તો ફરવા દાદી તું છે ને પેલાની પીની જોવાલી પેલાની પીની હા જીત્યો ખતરનાક લાગે અને કલ્પીશું દાદા તો ગાઈસ હું આવ્યો તો ગીતાબેનને એમને મેળવા પણ તો ટ્રાફિક કેટલી છે બસ આખી ફૂલ પડી આમને ઉભા જવું પડશે
કેમ કે બસો બધી ફૂલ જ છે અને ટ્રાફિક એટલી બધી છે ને રિઝર્વેશન કરાવ્યું તો જ લે ને કે લેતાય નહીં ના પાડે જો કંડક્ટર અમને બિહાર દીધા હતા હવે હું જવું કરે તો ગાઈસ કિતાબોને એમને મેળીને આપી રહ્યું ગાડીને કરી એમને અત્યારે મિલ ગયો તો વાગવા આવ્યા છે કેટલા 11 વાગવા આવ્યા લગભગ તો અડો સુઈ જાઉં બાઇક બહાર પડી મારું બાઇક મેળ દઉં લગભગ મેં ગઈ દૂધ ગરમ કરી દૂધે મેળવવું પડશે પણ પડી ગયું ભીજીયા જો ભાઈ એમને ચાલુ તો ચલો ગાઈસ હું મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી